શ્રી ગણેશાય નમઃ. ચૈત્ર માસે ઓખારણ વાંચતા રે જોરે, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. પેલા ગણપતિ દેવના ધ્યાન ધર્યા છે, પછી આદ્ય શક્તિના સન્માન કર્યા છે. બેઉ કર જોડી વિનવું કુશળ રાખજો રે, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. સુખદેવજીએ કથા ગ્રંથારંભ કર્યા છે, પરીક્ષિતે એને પ્રેમથી રસપાન કર્યા છે. ભાગવતનો દસમ સ્કંદ સુણતા રે જોરે, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. ગુરુ શુક્રાચાર્ય બાળાસુર દ્વાર પધારે, બાળાસુર આજ્ઞા લઈ તપ આદરે. બમ બમ ભોળા શંભુને પોકારતા રે જોરે, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. મધુવનમાં જઈ રાય જપ તપ કર્યા છે, શરીર સુકાયું ને હાડમાં સગડી ગયા છે. વિધ રીતે શિવને પ્રસન્ન કર્યા છે, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. બાળાસુરને શોણિતપુર રાજ્ય દીધા છે, 10,000 હાથી જેવા બળ દીધા છે. તથાસ્તુ કઈ બાળાસુરને પુત્ર કીધા છે, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. બાળાસુરે તો દેશ પર દેશ જીત્યા રે, સ્વર્ગ લોક ને પાતાળ લોક તે જીત્યા રે. નારદજીને કેતો વીર કોઈ ન મળ્યો રે, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. શિવ સાથે સંગ્રામ કરવા કૈલાસ જાજે, હાથ દીધા 1000 તેમની સાથે લડજે. કૈલાસ જઈ લડવા આહ્વાન કરજે રે, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. શિવ કહે બાળાસુરને ગર્વ તું ના કર, એક ધજા આપું તું જને કેવું તું સાંભળ. ભાંગે ધજા ત્યારે સમજ આવ્યો તારો કાળ, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. ધજા ભાંગશે ને રુધિર કેરો મેં વરસશે, સગડા કર છે દાસે ને ના કટકા થાશે. રીપુ કેરો જન્મ થયો એમ જાણજે રે, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. એકવાર મહાદેવ તપ કરવાને જાય, ઉમિયાજી આક્રંદ કરે કેતી સિવાય. ઘરમાં નથી બાળ કેમ જન્મારો જાય, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. મહાદેવે તો ઉમિયાને વરદાન દીધા છે, અંગ કેરા મેલથી તો ઉત્પન્ન કીધા છે. એક પુત્રીને પુત્ર સંતાન કીધા છે, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. નારદજીએ કૈલાસે 2 બાળ દીઠા છે, અતિ આશ્ચર્ય શિવજીને મધુવન દીઠા છે. પાર્વતીના સુચરિત્ર અદ્ભુત દીઠા છે, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. મધુવન જઈ શિવજીએ ખૂબ વધ્યા છે, તમે વન કરો તપ 2 બાળ થયા છે. તમ વિના ઘરના ઘર સૂત્ર ચાલ્યા છે, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. કૈલાસ જઈએ બાળને પાટું માર્યા છે, શિવજીએ ક્રોધ કરી માથે ત્રિશુલ મેલ્યા છે. ગણપતિના શીશ છેદી ગૃહ પ્રવેશ્યા છે, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. માગસર વદી ચોથ ગણેશ વ્રત ગણાય, ચંદ્ર રથમાં શીશ પડ્યું ચંદ્ર પૂજન થાય. ઉમિયા બારે આવી સામે શિવજી દેખાય, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. ઉમિયાજીએ શિવને વચન યાદ કરાવ્યું, મારા વિના પુત્ર પુત્રી ઉપજાવજે કહ્યું તું. નીચું જોઈ કહે બાળ મસ્તક છેદાયું, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. પુત્ર વિયોગે ઉમિયાજી વિલાપ કરે છે, નારદજીનું કામ કઈ બહુ વિલાપ કરે છે. દીકરી લવણ કોઠીમાં પ્રલાપ કરે છે, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. નંદી મોકલીને હાથીનું મસ્તક લાવ્યા, તેને ગણેશ ધડ પર નેટ બેસાડ્યા.
વરવું રૂપ દેખી માએ નિર્વહાવ્યા રે, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. શિવ કહે ગણેશનું પ્રથમ પૂજન થાય, ગણેશને યાદ કરીને મુહૂર્ત લેવાય. એના વિના મને પૂજે પૂજન વ્યર્થ જાય, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. ઓખાને બોલાવીને સાપ દેતા જાય, મીઠું ગળે તેમ કાયા ગળે એમ કહેતા જાય. પછી દાનવ કુળમાં તો અવતાર લેવાય, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. માનો સાપ સુણી દીકરી તો કાંપતી જાય, આટલો શું વાંક સાપ સાને દેતે જાય. માં કહે જા દીકરી તને દેવ વરી જાય, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. ગયું ચૈત્ર માસે ઓખા તારો મહિમા ગવાય, પૂરા માસ જો કોઈ અલૂણું ખાય, 5-3 નહીં તો એક દિન મોડું ખાય, ઓખા અનિરુદ્ધને પરણાવતા રે જોરે. સોણિતપુરમાં બાળાસુર રાજ કરે છે, વાળવા આવી ચાંડલણી ઝાડુ ધરે છે. રાજા પૂછે મને દેખી કેમ મુખ ફેરવ્યું, અમે નીચ તમે રાજા મુખ કેમ દેખાડું. સાચું બોલ નહીં તરત ને દંડ ફટકારું, તમે રહ્યા વાંજ્યા તમ મુખ ના જોવાય. સવારે મુખ દેખે તો દિન ભૂંડો જાય, સુણ રાજા ચંડાલ દાસ જાત ના કહેવાય. નદીમાં ઉતરી ન નાય પુત્રી ધન ખાય, પારકું ધન હરીને ડૂબે માત પિતાય. 5મો ચંડાળ જેને કહીએ મેલું મન હોય, નહીં દીકરી કે દીકરો કરમાયું મુખ હોય. 8મો તેને કહીએ પર સ્ત્રીમાં મન હોય, કહેવાય 9મો ચંડાળ કોઈનો જીવ લે તે. 10મો એને કહીએ જે જન્મે ચંડાળ, બાળાસુરને પુત્ર પામીની લાલસા ગણી થાય. કૈલાસ જઈ શિવ પાસે વરદાન માંગવા જાય, શિવ કહે પૂર્વ જન્મ કથા સુણ બાળાસુર રાય. વૈશ્યકુળમાં તો તારો અવતાર ગણાય, લાડકવાયો બાળ તારો ખોડે બેસવા જાય. માટીવાળા હાથે બાળ તારી ગોદમાં બેઠો, ગુસ્સો કરી તેણે ખોળામાંથી હાંકી કાઢ્યો. બાળનું અપમાન થયું સાપ દેવાયો, બાળ વાલ નથી માટે તું સંભાળ રે તાત. વાંજ્યો રે જે તું હવે જન્મ જન્મ સાત ગર, થર ધ્રુજી બાળ બોલ્યો આવી વાત. ઉમિયાજી કહે તને એક દીકરી હું દઉં, બાળાસુર તારું વેંજ્યું મેળું ટાળી દઉં. સોણિતપુરમાં બાળમતીને અતિ સુખ દઉં, દીકરીની વધામણી તો રાજસભામાં થાય. શશી જોઈ દીકરીના નામ ઓખા ધરાય, બાળાસુરને આકાશવાણીને તે ગળીએ સુણાય. આ પુત્રી તારો ઈચ્છાવરને જ વરસે, તારો જમાઈ તારા હાથનો ભાર ઉતારશે. હાહાકાર થાશે જ્યારે પુત્રીને પરણાશે, દેવવચન મીઠા કરવા માળિયા રચાય. ઓખા સાથે ચિત્રલેખાને માળિયામાં રખાય, હિંડોળે હિંચે ગીતો ગાય, સોકટા રમાય. પરીક્ષિતને પૂછે ચિત્રલેખા કોણ છે નારી, દેવ નાઠા પાતાળે બાળાસુરના તાપથી. વરુણ દેવે પ્રગટ કીધી કન્યા આપથી, કન્યા કહે અમ સરખું કામ તો કહો. દેવો કહે બાળાસુર દાનવ દુઃખ આપતો, પિતાના ચરણ પૂજવા નિત્ય આવતો. બાળાસુર તાતને મળવા પાતાળે ગયો, દેવે દીકરી દીધી તે લઈને રાજી થયો. પ્રધાન કહે આ દીકરી મુજને દઈ દો, રાજા કહે હું પુત્રીને વનમાં મૂકું, કાલે જઈને તેડી આવજે વચન ના ચૂકવું. સવારે જઈ કુંભાર ત્યાં કૌતુક દીઠું, જપ તપ કરતા શ્વાસને રૂધી રાખ્યા. ખટ માસ પૂર્ણ થતા હરિ પ્રગટ થતા, ચિત્રલેખા હરિ પાસે વરદાન લીધા. ભૂત ભવિષ્ય વર્તમાન કાળ હું જાણું, વળી પાંખો આપો આકાશે ઉડાવું જાણું. ચિત્રલેખાનું પરાક્રમ કોઈએ ના જાણ્યું, આવ્યું જો બન્યું ઓખા તો નાટક કરતી. નિત નવા લટકા કરીને કટાક્ષ કરતી, ગાંડી ગેલી બની ઓખા મેલમાં ફરતી. ચિત્રલેખા સમજાવે ઓખા આવું ના કરાય, મા બાપને લાછન લાગે કુળનો નાશ થાય.
ખાતી નથી પીતી નથી અંજપો વર્તાય, 16, 5, 7, 9 વર્ષની દીકરી થાય, કન્યાદાન કરે પિતા તો પુણ્ય અતિ થાય, 12 વર્ષ મુખ દેખે લાગે બ્રહ્મ હત્યાય, ગોરમાના વ્રત કરવાથી માંગ્યું મળે, હર્યા ભર્યા પરિવાર સુંદર વર મળે, ચિત્રલેખા કહે વ્રત કરનારને ફળ, વાસ્પી પુષ્પે પૂજા કરતી ઓખા તો દેખાય, ચિત્રલેખા કહે વાસી પુષ્પ પૂજા ના કરાય, આ રીતે પૂજા કરતા પતિ ના પમાય, પૂતળા માટીના આપીને ઓખા રીસાય, 15 દિન પૂજા કરી પણ પકવાન ના ખાય, ઉપરથી પછાડીએ તો ભાંગી ભૂકો થાય, તું તો કેતી ગોરમાને કોઈ તોલે ના આવે, આટલી પૂજા કરતી પણ મારી હારે ન બોલે, ઉપર પાણી રેડતા પૂતળા ધોવાઈ જાય, 16 શણગાર સજી ઓખા કૈલાસ ચાલી, આકાશ માર્ગે ચિત્રલેખા લઈને ચાલી, પ્રેમ ધરી ઉમાશિવને પાયે લાગી, 3 વાર વર આપો એમ કે લાગી, પાર્વતીને રીસ ચડી સાપ દેવાને લાગી, 3 બરથાર સાંભળી અંગે અગન લાગી, દીકરી પર દયા આવી સમજાવી માએ, 3 વાર પણ જે પણ વર એક હશે, સપનામાં માળિયામાં પછી રૂબરૂ પરણજે, વરદાન પામી ઓખા સોણિતપુરમાં આવી, સુંદરમાં ધવમાસને દ્વાદશી આવી, મધરાત સુધી એને નિંદ્રા ન આવી, ભુવન શણગારી ઓખા તો વાટ જોઈ રહ્યા, થાંભલા પડ છાયાથી અણસરા થયા, ભણકારા થયા ભર થારાવી ગયા, શિવ પાર્વતી ઓખાની પીડા જાણી, તામસી વિદ્યા મોકલાવી ભર નિંદર માણી, એમાં અનિરુદ્ધની જાના તીરે ભાડી, સપનામાં તો દ્વારિકાથી જાન આવે છે, સપનામાં તો અનિરુદ્ધ લગ્ની લાગે છે, સપનામાં તો ઓખાએ 4 ફેરા ફર્યા છે, સપનામાં ઓખાએ હાથે મીંઢણ ધર્યા છે, કંસાર આ રોગી મુખ પાન કર્યા છે, ગમે તેમ વાતો નિંદરમાં કરવા લાગી, ચિત્રલેખાએ ઢંઢોળી એને જગાડી, છોડી ગયા પ્રાણ પ્યારા તોય બોલાવા લાગી, ચિત્રલેખા સમજાવે સપનું સાચું ન હોય, રાજ્ય પામે રથાંગણે કોઈ ગર્દભ ના હોય, મૂરખ વેદ પુરાણમાં પારંગત હોય, ધનવાનના ઘરમાં નોકર પણ ક્યાંથી આવે, વાંજ્યા પામે સપનામાં બાળ ક્યાંથી લાવે, જાગી જુએ તો કાંઈ નજરે ના આવે, ચિત્રચાળી વાનવાળીની લેખડ દઈ આવું, રંગભેડી પટમેલીની કરમાં સૈલાવું, કાજળ પાડી દીવો બાળી ચિત્રો બનાવું, ચિત્રલેખા કહે કોશિશ કરીને બતાવું, તને ચિત્ર દોરી પછું ભરથાર બતાવું, સ્વર્ગ સુળ પાતાળ લોક લખી બતાવું, મૃત્યુલોકમાં અજમેર અલીહર લખાય, મુલતાન મારવાડને બંગાળ લખવાય, કાગળના ઢગલા થાતા રે જાય, અતે અણસરો ડીઠો દેશ સોરઠ લખાય, જેમાં સોનાની દ્વારિકામાં વસુદેવ લખાય, ઓખા કેતી મારી વડસરા કહેવાય, 1,61,000નો પરિવાર લખાય, કૃષ્ણ પછી પ્રદ્યુમન પછી અનિરુદ્ધ લખાય, ઝૂંટવીને પૂતળાને ઓખા તો લઈ જાય, અનિરુદ્ધને લેવા ચિત્રલેખા દ્વારિકા જાય, મારા પ્રાણ તણા જીવને તેડી આવે, તેનું રૂપ મારા મનમાંથી ના જાય, ચિત્રલેખા કહે દ્વારિકામાં કોણ રે જાય, કોટને કાંગરે ચામુંડા ચક્ર ચોડકી કરે, 56 કરોડ ચોકીદાર ઠાર મારી દે, ઓખા ચિત્રલેખાને વળી સમજાવતી રે, રૂડો વર મળ્યો કુંવારો ચૂડી ના પહેરતી, ચિત્રલેખા કહે માડી જાયો જાણતી, દીકરી એટલે હરખ ઓવાણ, દીકરી પાપી પગલીના સંભાળા, દીકરી એટલે બળકર જાણા, દીકરી એટલે જાતે ઝૂલણા, દીકરી એટલે હરી પાસે દાણા, દીકરી એટલે હરખમાં ઉધાણા, ચિત્રલેખા દ્વારિકામાં ઉડતી રે જાય, અનિરુદ્ધ હિંડોળ લઈ વળતી રે જાય, ગગન રાહે પવન વેગે ઉડતી આવી, ગોમતીમાં સ્નાન કરી નારદજી સંભાળી, આશીર્વાદ લઈ કથની કહી બતાવી,
ચોરી કરવા હરી ત્યાં નહીં ખાવાનું કામ, મને દેખે સુદર્શન તો મરવાનું તમામ, આપની સાયથી મારું થઈ જાય કામ, ભણી તામસી વિદ્યા ગામ બધું ઊંઘતું રે, નારદજી તો ચક્ર સાથે વાતો કરતા રે, સાંભળા મને ક્યારે સંભાળતા રહે, મહાધનુષધારી પ્રદ્યુમન પોઠ્યા તો જ્યાં, ચિત્રલેખા પહોંચી ગઈ ભુવનની માય, જગાડું તો મને મારી કરતો કકડાય, ચિત્રલેખા આવી અનિરુદ્ધ હરણ કરે, શિવ સામણિયો સામસા વળતા રહે, યુદ્ધ જોયા જેવું થશે નારદજી કહે, આકાશે જોયું નારદજી હિંડોળે લઈ ગઈ, સર્વ ઊંઘતા ને ચક્ર મૂરખ નિરતવાયું થયું, નામ મારું આવશે કાલે ચોરી જો થઈ, ઓખા રાજી થઈ બેન તારો ઘણો ઉપકાર, હું જગાડું મારા પિયુને તું કરતી ના પોકાર, ચિત્રલેખા કહે ઓખા ઉતાવળી નાર, હથિયારમાં ઓશિકા નીચે મોટી છે ગદાય, ઉપાડીને અલગ મૂકી દીધી ઓખા ચાપે પાય, મોટેથી હાંક મારી બળિયો બેઠો થાય, નથી લાગતા હણસણા દ્વારિકા મારું ગામ, રત્નકાર ગાજે શંખ વાગે સોનાનું ધામ, ઊંચી માળ દિશે કમાડ કોનું છે આ કામ, ચિત્રલેખા કહે ઓખા માટે તમને લાવી, અનિરુદ્ધ કહે બેઉ નારી ડીસો કુંવારી, બાળાસુર કુંવરી સાથે કેમ જાવ પરણી, ચિત્રલેખા વડવા તળી વાતો માંડી, 16,000 નારી લાવ્યા સુનાક સુરમદ, ના પૂછ્યા કુળ ના પરણી આણી, માર્યા મામા કંસને પૂતનામાં સીધાવતીમાં રી, દહીં માખણ ચોર્યા વૃંદાવનમાં ઢોર ચારી, પછી જાંબુવંતી રીછડી પરણીને આણી, તારો વડવો જુગ જીવન એનો વડવો બળીરાય યજ્ઞ માંડ્યો તું ભિખારી કહેવાય, 3.5 ડગલા માટે હાથ બે જોડાય, કહો તો વાત વધારી નહીં તો છાના રહીએ, ઉમિયા માડીને શિવજીની કન્યા કહાય, હિમાલયની ભાણેજ ગણેશ વીર કહેવાય, અનિરુદ્ધ ક્રોધે ભરાઈને ગદા જુએ છે, બંનેને મારીને મારે દ્વારિકા જવું છે, ઓખા થરથર કાપે પિયું મનાવે છે, અનિરુદ્ધ કહે વડવાને ગાળ કેમ દીધી, ઓખા કયા દાસી પગને ખાસ લડી, રાજી થાય અનિરુદ્ધ વેડ તો વાળી, માળિયામાં મીઠા અગ્નિ પ્રગટ કર્યા છે, ઓખા અનિરુદ્ધ અહીં 4 ફેરા ફર્યા છે, ચિત્રલેખાએ અંગૂઠીના દાન દીધા છે, બીજે મંગળ 16 શણગાર દીધા છે, ત્રીજે મંગળે 9 સરહાર દીધા છે, ચોથા મંગળ ગાય કેરા દાન દીધા છે, સમય વર્ત્યો માળિયામાં સાવધાન થયા છે, ત્યાં તો ઓખા બહુ ભાગ્યવાન થયા છે, આવી નારદજી આશીર્વચન કયા છે, ચિત્રલેખા ઓખાને કરતી નમન રે, જતન કરજે રાખ હાથે આવતું રતન રે, નર નારી સાથે રેજો તમે મને જવા દો, સંગે સુખ રેજો બેવું હવે મને જવા દો, 3 વેચી ખાસું ઓખા વધતી રે જાય, ચિત્રલેખા કહે તારી પ્રિય સહેલી ગણાવ, આવી બ્રહ્મલોકથી પ્રધાન દીકરી કહેવાઉં, લીધો તારે કાજે નિમિત્ત ગણાવું, એમ કહી ચિત્રલેખા બ્રહ્મલોક સીધાવી, ઓખા દુઃખ પામી આંખે રહી નિરવાવી, સ્વામી ઓખાને નારી કહીને બોલાવી, બંને વાતો કરે સામા સપના જોયા, બેવે સરખી પીડા વિયોગે પ્રેમે બંધાયા, 16 શણગાર સજી બેન ઓખાર ખાયા, આવા વર્ષા કાળા આકાશે વીજળી ચમકે, મોર બપૈયા બોલે ને કોયલ ટોકે, પૂનમ જેવી બિંદિયા ઓખા લલાટે ચમકે, રત્નકાર ભૂલી ગયો હરિ કેરું ધ્યાન, ઓખા સાથે રહી અનિરુદ્ધ ભૂલી ગયો બાન, આવ્યો આસોમાં હિંડોળે કરતા મીઠા ગાન, નર નારી દેખી હિંડોળે લોકામાં થયો વાત, કુંભાર બાળાસુરને જઈ કહે જોડી હાથ, લાચન લાગે આપને એવી થઈ છે વાત, ધજા ભાંગી રાય આસને ઢળી પડ્યો, ધજા ભાંગે ત્યારે પતન થશે મંત્રી વધ્યો, કીધું માળિયેથી ઓખા હેઠો ઉતરો, અનિરુદ્ધ કરી લીધા લડવાની તૈયારી, 4 લખ જોધા આવ્યા તેને નાખ્યા મારી, ઓખા રાજી થાય દીધું રતન આણી, લડવાને કાજ ઓખા એક ભીંગોળ આપી, નાસબાળા સુર તારી પાછળ ભોંગળ આવતી, જોધા મારો માર તેને પતાવી, કોઈને અડબોથ મૂકી કોઈને ઝીકી નાખ્યા, કોઈને પગને ઠેઠ મારી કોઈને
કેસ ઝાલ્યા, હાથની લપડા કે કોઈને મોઢા ભાંગ્યા. બાળાસુર કહે છોકરાને બાંધીને આણો. નાત જાત કુળ પૂછું માળિયા કેમ આવ્યા. ઓખા વિનવે નાત તાત મારવાને આવ્યો. બાળાસુર વિચારે કેમ અનિરુદ્ધ બંધાય. મેલ્યું બાણ મહાદેવનું અનિરુદ્ધ બંધાય. ગળતા પાટોલા તો મારે મારતા સોજાય. બહુ ભારે કરી એકલે હાથે 10 લાખ મારી. અનિરુદ્ધને બેસાડો ફરતે સર્પો વીંટાળી. કામકુંવરને બાંધી ઓખાને ઉતારી. અનિરુદ્ધનું દુઃખ ઓખાથી દેખ્યું ન જાય. ભવાની સ્મરણ કરી બાળ લાગે છે પાય. સર્પ કેરા ઝેરથી કાયા બળતી બહુ જાય. અનિરુદ્ધની આંખે આંસુડા વહેતા જાય. ભવાનીએ પ્રસન્ન થઈ ઝેર નષ્ટ કર્યા. અંતર ધ્યાન થયા માડી દુખડા હર્યા. નારદ કહે અનિરુદ્ધને મારા દુખડા હરો. ઓખા સાથે વિવાહ થયા મને દક્ષિણા દ્યો. શરીર ધ્રુજે પ્રાણ જાય બોલ ના બોલાય. અનિરુદ્ધ કહે મુનિ મને બેલ તો જુઓ. તમને દક્ષિણાની ફિકર મારા હાલ તો જુઓ. અતિ કષ્ટ પડે મુજને સયું ન જાય. વસુદેવનો વંશજ સાને કાજે ડરતો. તારા કાજે માધવને લઈ કાલે આવતો. આજ્ઞા અનિરુદ્ધ લઈને નારદજી જાય. વધામણી તો દ્વારિકામાં દેવાને જાય. અનિરુદ્ધ કથા નારદ કહેવાને જાય. નારદ કહે આજે સૌને મારા કરવા છે દર્શન. 1,61,000 ને જોવાનું મન. આટલા માનથી દિશતો પ્રદ્યુમન નોતન. ખબર હોય તો કહો નારદજી ભગવાન કહે. ઘરમાંથી કયા વિના બાળ ક્યાં જતો રહે. નારદ કહે કેમ જાણું હરિદ્વારિકા રહે. નારદ કહે જેવો પ્રશ્ન તેવો ઉત્તર મળે. આસનવાળી નાક જાલી વેઢા ગળી કહે. તમ સૂતનું નારીએ કપન કરે. હરિહ કહે મને આ વાત સમજ ન આવે. ચોરી કરવા આવે દ્વારિકામાં મરણ થાય. આવનારું શું શીશ ચક્ર દ્વારે છેદાય. નારદ કહે સુણો સાંભળા એક વાત કહું. શોણિતપુરનો રાય બાળાસુરની કથા હું કહું. દીકરી તેની ઓખાએ ધ્યાન ધર્યું તે મારું. નારી ચિત્રલેખા સખી વિધાતા અવતાર. આવી દ્વારિકા તેણે મને બોલાવ્યો નિર્ધાર. હિંડોળે સાથે અનિરુદ્ધ લઈ જતી એ નાર. વિદ્યા તામસી ભણાવી ગામ ઊંઘતું રહ્યું. ચક્ર બોડું મારી સંગ વાતો કરતું રહ્યું. ઓખા અનિરુદ્ધનું સપનું સાકાર થયું. ભગવાન કહે નારદજી સારા કીધા કામમાંથી રહીને મારું ભલું કર્યું એવા તારા કામ. હમણાં મારા દીકરાના કેવા છે હાલ. ત્યાં પુત્ર તમારો ત્યાં ઊંધે મસ્તક ટંગાય. નીચે અગ્નિ લગાડી લીલા વાસણ માર ખાય. સાંભળી વાત જલ્દી હરી શોણિતપુરમાં જાય. 56 કોટી જાદવગર ઉડે અસવાર થાય. 86 જોજનની પાંખ 3 જોજનની ચાંચ. દેખી ગરુડ સર્પ સર્વે ત્યાંથી નાસી જાય. ઓધવ ક્રૂર હસીને તાળી દેતા જાય. રૂડી નાર દેખી હરણ કરીને લાવીએ. શરમાવું નહીં આપણા કુળમાં ચાલ્યું આવે. બાળાસુરની સભામાં સુલે કરવા જાય. અનિરુદ્ધ સાથે તમે દીકરી વરાવા આવો. ના મંજૂર કહીને યુદ્ધ કરતા જાઓ. મોટી સેના લઈ બાળાસુર યુદ્ધ કરવા જાય. અલ્યા ભરવાડ તે તો ગોકુળમાં ચારી ગાય. નાશ કરું તારું હું તો થનાર હોય તે થાય. હાથે ખડગ તંબુરને કરતા મારો માર. ગોળા વળી ભીંડી માળ ત્રિશૂળ ફરસી તલવાર. બુમરણ કરતા ચીસો પાડતા અપાર. સામ સામે દાનવ જાદવ યુદ્ધ કરતા જાય. બાળાસુરના હાથ છેદાય કૈલાસે જાય. શિવાવી વડે ધરા ધ્રુજતી જાય. ગણેશજી ઉંદરડે અસવાર થાય છે. મોર પર કાર્તિક સ્વામી ચાલી રહ્યા છે. ભોળા શિવ બળદ પર સવાર થયા છે. ડાકણ સાકણ સાથે વળી ભૂત પ્રેત છે. શિવની સેના ડીસી રહી અદ્ભુત છે. સૌને લાગે છે મોત છેટે વેતરે. માસી પૂતના મારી કાના તે મામા માર્યા. દૂધ દહીં છાસ માખણ ખાઈને ઉછેર્યા. મધરાતે મથુરામાં ગોકુળ આવ્યો. કાનો કહે તું તો વ્યભિચારી જગતે જોયો. તું તો સાધુ હતો તો કેમ ભીલડીમાં મોયો. શમશાન ફરતો ને અંગે ભૂપત ચોડતો. અને ડાકણ ચુસ્તી રુધિર ચૂડેલ અવની હતી. લાવાગે નાક વાટે હાથે લડપડ લાગતી. અસય મારથી કાયા થરથર ધ્રુજતી. ત્રિશુળ મેલ્યું કકડાઈને કઈને કોપ્યા સિવાય.
ક્રોધ કરી સામે ચક્ર મેલ્યું રણ છોડરાય. સામા ભેરું લઈને લડવા લાગ્યા ત્યાં. તલવારની ધારે કોઈને અધમુમાં કીધા, કોઈને ચાકુ માર્યા, ભોગાડને ભડાકે દીધા. ગોળા મારી ગડગડાટ રણમાં રોળાય. હાડકાને માંસ કેરી ત્યાં પાણ બંધાય. વચ્ચે રુધિરનો સરિતા પણ વહેતી જાય. શોણિતપુર નગરીમાં રોગ થઈ ઘેરાય. પાંડુ રોગ હરસથી લોક પીડવા લાગ્યા. ભગદન રોગો સનેપાત કરવા લાગ્યા. તાવની ટોળી બાંધી શીશ છેદવા લાગ્યો. તાવ કહે હરિ અમને રેવાને સ્થાન દો. આપે જન્મ દીધો આપ કેમ પ્રાણ હરી લો. હરિ કહે કાયમ મૃત્યુલોકમાં રહો. ચૈત્ર માસ જો એકવાર ઓખાણ સુણે. તેની પાસે સાલભર ના જાઉં તાવ તો કહે. દૂરથી જ નાસી જાઉં 2 વાર સુણે. પીડા ન દેવી જન્મ 3 વાર જો સુણે. ન લઉં તેનું નામ ઓખા હરણ જે સુણે. પ્રેમ ધરી કથા કવિ પ્રેમાનંદ કહે. હરિહર વઠે ને બ્રહ્માંડ ડોલવા લાગે. અગ્નિ વર્ષાને શેષનાગ સડકવા લાગે. બ્રહ્માણી કહે બ્રહ્માજી આ શું કહેવાય. હંસે બેસી બ્રહ્માજી ત્યાં પધાર્યા. હરિહર બેવને આવી સમજાવ્યા. યુદ્ધ છોડી બને દેવ કોટે વળગ્યા. બ્રહ્માજી આવી સમાધાન કીધા છે. શિવને સામળીઓ સન્માન દીધા છે. જાદવ નર નારી ત્યાં ઉતારા દીધા. રૂડા પાથણા લાવીને નોતરા દીધા. પીઠી ચોળી વરરાજાએ નાવણ કીધા. અનિરુદ્ધને ગોળી પંચ કલ્યાણી છે નામ. થનક થનક ચાલે ને હીરા ચડિક પલણ. પાનના બીડલા આપી શ્રીફળ મૂક્યું સુજાણ. ચંદ્ર સૂરજ બેઉ પેગડે ને નારદ વીણાવાય. શિરે છત્ર સોહે આગળ વેદ ભણે ભ્રમાય. શોણિતપુરમાં જાન આવી માનનું મંગળ ગાય. ઘોડાની ગાય સુણે તેને મળે ગંગા કેરું સ્નાન. વાંજ્યા પામે દીકરોને નિર્ધન પામે ધન. બાળાસુરને દ્વારે આવ્યું સાજન માજન. પેલે મંગળ સોનાના બીજે ધેનુના દાન. ત્રીજે મંગળ હાથી તો ચોથે દે તે કન્યાદાન. 4 મંગળ થાય સમય વર્તે સાવધાન. અવનવી રસોઈને અવનવા મિષ્ટાન. ગણતા ન આવે પાર વિવિધ દિશે વ્યંજન. પૂરણપૂરી દૂધ પાક સાથે પકવાન. ઝારી લોટા સાથે છે ચમકતા વાટકા. 52 ગજની થાળી ને સોનાના વાટકા. જોબવંતી નારી પીરસે જમનારા લાડકા. ખાજા જલેબી મોટા દળિયા તો મધે. કેબર મોતી ચુરમગ દાળ જમતા સૌ હશે. પોળી પાતળી ગળી સેવ કંસાર પીરસે. જમી ઉઠે ત્યારે 62 પાન દેવાય. એલચી લવિંગ સાથે સોપારી અપાય. પ્રેમાનંદ કહેતા તો ત્યાં તો નાથ વાણુમાય. રથ ગોળા જર કરી જામા કાના ને દ્યો. પંચ વસ્ત્ર શણગાર જમાઈ રાજા ને દ્યો. જરી મુગટ સાલ દુસાલા જાનૈયાને દ્યો. ચિત્રલેખાને તો સોનાના સાંકળા દેતી. ઓખા કહે સખી તારી હોશિયારી થાતી. કોઈ 51 હાડ કોઈ શણગાર દેતી. રથની આગળ ત્યાં તો શ્રીફળ સિંચાય. ઓખાબાઈ શિખામણ દઈ રહી છે માય. ડાઈ થઈને રેજો દીકરી વાતો ના વિસરાય. સાસરિયાના દીકરી ધીરે ધીરે ચાલવું. સાસરિયાના સાથમાં દીકરી સાસરિયાને કદી ખોળામાં રાખી ન ખાવું. સાસરિયામાં ગોટડે ગોટડે પાણી ના પીવું. દીકરી આગો પાલ અવતાણીને રેજો. ઘરની વાતો કૂદી કુવે જઈને ના કહેજો. સાસરિયામાં સાસુજી ગાળો ના દેજો. સાસરિયામાં પરપુરુષ સાથે વાત ના કરજો. વળી તેની સાથે હસી હરી તાળી ના લેજો. પતિના પગ ધોઈને પીજે ઈશ્વર જાણજે. પછી છે છેડા છેડી છોડવાની રીત થાય. માતા પિતાને તેડાવવાની વાત થાય. કાકા કાકી ભાઈ ભાભી જુગતી ગાય છે. એકવાર કૃષ્ણ ઓખાને ખોળે બેસાડી.
માંગી લેજે માંગવું હોય બહુ વર અમારી, મારા બાપને દીકરો દેજો શ્યામ મોરારી. નામે ગયા સુરવંશનો તારણહાર થાય, સુખદેવે પાવન કીધા પરીક્ષિત લાગે પાય. શ્રોતા વક્તા ભાવે બોલે જય રણ છોડ, ભગવતના દસમ સ્કંદની કથા સુણાવે. કવિ પ્રેમાનંદ ઓખાનું આખ્યાન સુણાવે, ભજન સ્વરૂપે સુણાવે.